નમસ્કાર મિત્રો, મારું નામ છે આરજે નીરુ અને આ રેડિયો અવાજ 90.8 FM છે. આ બધી ફિંગર્સ ને રિસ્ટની મૂવમેન્ટ માટે આ એક્સરસાઇઝીસ. અરે વાહ, જોરદાર! અમારી આ સંસ્થાની વિઝિટ કરે અને આ બચ્ચાઓને થોડીક વાર માટે ટાઈમ આપીને એ લોકોને બી ખુશ કરે. હવે જે વિભાગમાં આવ્યા છે એ અમારો સ્કૂલ વિભાગ છે. આ વિભાગમાં બહુવિકલાંગ બાળકો, જેને એક કરતા વધુ વિકલાંગતા છે, એ વિકલાંગ બાળકો અહીંયા અભ્યાસ કરે છે. આ વિભાગમાં એમના અક્ષર જ્ઞાન કરતા પણ પોતે પોતાના પગ ઉપર પોતાની દિનચર્યાનું કાર્ય કરી શકે એની તાલીમ આપવામાં આવે છે. પહેલા તો એ જ્યારે સંસ્થામાં આવે છે ત્યારે તેને ડેલી લિવિંગ, પોતાની દિવસની ક્રિયાઓ કેવી રીતે કરવી એનો તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ જે અક્ષર જ્ઞાન મેળવી શકતા હોય એવા બાળકોને અમે અક્ષર જ્ઞાન તરફ લઈ જઈએ છીએ અને અક્ષર જ્ઞાન ન મેળવી શકે એવા બાળકોને અમે એમની રીતે એમને જે યોગ્ય પસંદ આવતી હોય એવી પ્રવૃત્તિઓ દ્વારા એને પ્રવૃત્તિશીલ રાખવાના પ્રયત્નો આ અમારી સંસ્થાના શિક્ષકો કરતા હોય છે. મેં તમને આગળ કીધું તે મુજબ આ જ સંસ્થામાં જ ટ્રેનિંગ કોલેજ ચાલે છે અને આ ટ્રેનિંગ કોલેજમાં ટ્રેનિંગ લીધેલા આ શિક્ષકો અમારા આ બાળકોને ટ્રેનિંગ આલે છે. આ સંસ્થામાં બે વિભાગ છે. એક નિવાસી સ્કૂલ છે, એમાં લગભગ 80 જેટલા બાળકો રહી આ શાળામાં તાલીમ લઈ રહ્યા છે. તદુપરાંત આ શહેરમાં રહેતા 30 થી 40 બાળકો રોજ ઘરેથી આવે છે રિક્ષામાં અને પાછા સાંજે ઘરે જાય છે અને પોતાની દિનચર્યાની તાલીમ અહીંયા મેળવે છે. તો આવો આ સંસ્થામાં આપણે સાથે મળીને આવા બાળકોનું શિક્ષણ અને પુનરુત્થાન કરવાના આ સંસ્થાના પ્રયત્નોમાં આપણે સૌ ભાગીદાર બનીએ અને હાથથી હાથ મિલાવી આપણે આગળ વધીશું. તો હું એક વિશ્વાસપૂર્વક આપને કહી શકું છું કે આવા વ્યક્તિઓ અને આવા બાળકોને આપણે સમાજમાં ઉન્નત ભેર માથું ઊંચકી અને જીવી શકે એવા બનાવી શકીશું. એ મા બાપ કે ભાઈ બહેનના હોશિયાળા નહીં બને, પોતે પોતાની રીતે પોતાની દિનચર્યા, પોતાના ધંધાનું કામ અને દુકાનો પર પણ કામ કરી શકશે એની હું વિશ્વાસપૂર્વકની આપ સૌને ખાતરી આપું છું. આપ સૌને મારી વિનંતી છે કે જ્યારે પણ મંડાવ રોડ તરફ આવો અથવા તમારી ઈચ્છા થાય ત્યારે આ સંસ્થાની જરૂર મુલાકાત લેજો અને આ બાળકોને અમને બે જણને પ્રોત્સાહન આપજો, જેથી કરીને આ ક્ષેત્રમાં અમે વધુમાં વધુ કામ કરી શકીએ. આપ સૌના ઋણ સ્વીકાર સાથે વિરમું છું. જય હિન્દ. નમસ્કાર, મારું નામ સુનિતાબેન છે. હું આ બ્લાઇન્ડ એકેડમી એક ટીચરનો કામ કરું છું અને મારે સાથે 14 से 15 જેટલી લડકીઓ છે. और એજ્યુકેશનના સાથે સાથે અમે આ લોકોને આવી તાલીમ પણ આપીએ છીએ. હોમ ડેકોરેશન માટે તોરણ બનાવવાનું હોય, પછી વેલકમનો ડીશ લગાવવાની હોય, પછી ફ્લાવર હોય, આર્ટ ક્રાફ્ટ અને કોલાજ વર્કનું પણ અમે લોકો કામ કરીએ છીએ. એમાં બાળકો બહુ ખુશ હોય છે અને બાળકોને બહુ ગમે છે. અને અમારી અરજી છે કે તમે લોકો પણ બાળકો સાથે આવો અને થોડો સમય એમને આપો અને આવી રીતના તમને પણ કંઈક સારું આવડતું હોય તમારા બાળકોને પણ. નામ છે તમારું? નામ શું છે તમારું? શું નામ છે? તમારું શું નામ છે? બ્રિગેડ. તમારું? શિવા. કેમ છો? મજામાં? સર એ બોલી નહીં શકે. અચ્છા, નથી બોલતો. ઓકે. નથી. તો તમે અમને બનાવો છો? હા, અમે આઈ સાયન્સ. શું નામ છે આપનું? માનવ સપુરા પાનો. ઓકે, તો તમારો અનુભવ કેવો છે આ સગલા બચ્ચાઓને બનાવો છો તો? સારો અનુભવ, મજા આવે છે આ બાળકોને બનાવવાની. એકદમ આમનું શું નામ છે? આનું નામ દિશાંગ છે. દિશાંગ છે. આ એક જ બોલે છે બાકી. અચ્છા, આ બોલી શકે છે. કેમ છો? મજામાં? મજામાં? શું નામ છે? આયુ. અચ્છા. શું નામ છે ભાઈનું? રે. એવું જોઈએ આખું બિલકુલ હશે. શું નામ છે? અચ્છા, ઓકે. નાખો નાખો નાખો. લાલ
संजय आपका नाम, तो ट्रेनर। आप कितने साल से पढ़ा रहे हो? यहाँ ये दूसरा साल हम ट्रेनर टीचर है यहाँ पे। ट्रेनर टीचर। हाँ, ओके, तो आपका अनुभव कैसा है? बढ़िया है। बढ़िया। हाँ। શું નામ છે? શું નામ છે તમારું? એ સાહિલ નામ છે. સાહિલ. શું નામ છે તમારું? અલ્પેશ. તમારું શું નામ છે? શું નામ છે તમારું? શું નામ છે? Tata. કેમ છે? કેમ છો? चलो घंटा पर टीवी में करो बाबू चल 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 चालू रखो चलो चालू रखो चल हाय करो હાય. હાથ મિલાવશો? હાથ કોણ મિલાવે? હાથ કોણ મિલાવશો બીજું? आप जाओ कलर अलग करी बताओ आप कैसे आओ कोई आओ मेरा कलर वाला हां बोले से बेटा? ना આ બોલે છે? ना નહીં બોલે. બોલવામાં ખાલી એક જ છે આ બોલે છે ઓકે, તો આપનું શું નામ છે? મારું નામ રાહુલ સોલંકી છે કેટલા વર્ષથી આ બનાવી રહ્યા છો? લગભગ 12 વર્ષથી 12 વર્ષથી. તો તમારો અનુભવ કેવો છે અહીંયા બાજુ? અનુભવ એટલે આ છોકરાઓ અમારે આઈક્યુ લેવલ પ્રમાણે આ છોકરાઓનું મેન્ટેન કરવાનું આવે છે એ રીતે ક્લાસ ડિવાઈડ કરવાના આવે છે તો આનું પરફોર્મન્સ કેવું છે? પરફોર્મન્સમાં તો શું છે કે એમના આઈક્યુ લેવલ પ્રમાણે પરફોર્મન્સ એમનું સુધરતું જાય છે બરોબર જે જે રીતે એમની એક્ટિવિટી રીતે કરવામાં આવે છે એમને મન ગમતું હોય એ રીતની એક્ટિવિટી કરે તો જ એ લોકો કરે છે નકર નથી કરતા ચેલેન્જિંગ વાત કઈ હોય છે તમારે? ચેલેન્જિંગ વાત તો એક જગ્યાએ બેસાડી રાખવા મોટી વસ્તુ અચ્છા, એવું છે. એકદમ ચંચલ છે. હા હાઈપર એક્ટિવ છોકરાઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગ્યા કરે છે એટલે વ્યક્તિગત એક છોકરાનું પર્સનલી ધ્યાન રાખવું પડે છે તમે ઘણું સારું કામ કરી રહ્યા છો. થેન્ક યુ ભાઈ. ટાટા, બાય બાય. બાય બાય. શું નામ છે તમારું? મારું નામ રાનુ રાવલ છે. કેટલા વર્ષથી આ બનાવો મને છો? 2 વર્ષથી અહીંયા જોબ કરું છું और મારો એક્સપિરિયન્સ બહુ સારું છે. અહીંયા હવે મેં એકવાર જોબ કરી લીધી છે, હવે અહીંથી મારી જવાની ઈચ્છા જ નહીં થતી. એના ચેલેન્જ શું હોય છે સૌથી વધારે બચ્ચાઓમાં? ચેલેન્જ એ હોય છે કે આવા હાઈપર છોકરાઓ હોય છે ને એમને સંભાળવું બહુ ભારે હોય છે और એમને જેટલું પ્રેમથી સંભાળીએ ને એટલાય સારા રહે છે. થોડુંક બી આપણે તાર ગુસ્સો કરીએ ને તે આપણે બસમાં નહીં રહેતા. એટલે અમે જેટલું પ્યારથી થઈ હોય ને એટલું પ્યારથી એમને સંભાળીએ છીએ. પણ તમે જે કંઈ બી કરી રહ્યા છો ઘણું સારું કામ કરી રહ્યા છો. જેટલા બી શિક્ષકોને દેખું કે આ એક નોર્મલ એકદમ આસાન કામ નથી, હા, એ જ છે. પણ જો દિલથી કરો, મોહબ્બતથી કરો તો ઘણું સારું થાય છે. ના, અમે બધા ટીચરો અહીંયા દિલથી જ કામ કરે છે. આખો સ્ટાફ અમારો બહુ સારું છે. બધા જ આ છોકરાને પોતાના છોકરા હોય ને આવી જ રીતે કામ કરીએ છીએ. એવું અમે વિચારીએ જ નહીં કે અમે અહીંયા એઝ એ ટીચર છીએ કે આ સ્ટુડન્ટ છે આવી રીતે અમે કામ જ ના કરીએ. પોતાના છોકરા છે ને આવી જ રીતે અમે કામ શું લાગે કરીએ છીએ. તમારે કે દાહોદમાં ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે આ વેલફેર કાઉન્સિલ છે, લાઈન વેલફેર, તો લોકોને આવવું જોઈએ વિઝિટ માટે, મુલાકાત માટે? આવું જોઈએ, એ લોકોને બી જોવું જોઈએ કે આવા બી છોકરા છે, એમના માટે કંઈ કરવું જોઈએ એવું. શું નામ છે તમારું? મોહમ્મદભાઈ ગરબાડાવાલા. તો આજે વિઝિટ કરવા અહીં આવ્યા છે. તો 25 મને ખબર પડી હમણાં મોહમ્મદભાઈને વાત કરતા કે 25 વર્ષ પૂરા થયા છે આ સંસ્થાને. તો હમણાં આપણે જઈશું બાસ્કેટબોલ રમવા. તો આઈ હોપ કે તમારે ઘણી મજા આવશે બાસ્કેટબોલ આ બચ્ચાઓ સાથે રમીને. આઈ હોપ કે મને તો રાઈટ દેશે. ચલો આવો. જાઓ ધીરે ધીરે આગળ જાઓ બાસ્કેટમાં નાખો બોલ અરે વાહ, જોરદાર. લાવ. ચલો બાસ્કેટમાં નાખવાનું છે બોલ અરે અરે જોરદાર. હવે કોણ છે? શું નામ છે આપણું? મારું નામ ડોક્ટર ઝોહરા મોદી છે. હું અહીંયા ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપી છે. ફાઇન. તો તમે કેટલા વર્ષથી કરાવો છો ફિઝિયોથેરાપી? એ છેલ્લા 1 year થી અહીંયા જોઈન. 1 year થી. તો તમારો અનુભવ કેવો છે એનો? બહુ સારું છે. આ બધા જે સેરેબ્રલ પાલ્સીના, હેમિપ્લેજિયાના જે બી
ચિલ્ડ્રન હોય છે તો એના માટે જે ફિઝિયોથેરાપી કરાવવાની હોય એ અહીંયા થાય છે. બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, તો પ્લેના પણ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, તો પ્લે થેરાપીના થ્રુ કેવી રીતે એક્સરસાઇઝીસ કરાવીએ છીએ બધું શીખવાડીએ છીએ. અને આમાં ખાસ શું ધ્યાન રાખવાનું હોય છે આપને? ખાસ જે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ હોય એ છોકરાઓને કરાવવાની હોય છે, જેથી કરીને એમની તકલીફો વધે નહીં આગળ જતા. આના ફિંગર્સ ખુલતા નથી, તો એના માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ બતાવવાની જરૂરી હોય છે. આ રીતે રિસ્ટનો સ્ટ્રેચિંગ કરાવવાનું છે. આ બધી ફિંગર્સ ને રિસ્ટની મૂવમેન્ટ માટે આ એક્સરસાઇઝીસ બતાવવાની છે. બાળક ચેલેન્જિંગ હોય છે તેની માટે? હોય છે, ઘણી વાર ઘણા ચેલેન્જિંગ હોય. એમને પ્લેના થ્રુ એમને સ્ટોરીઝ સંભળાવીને એ રીતે કરીને કરાવીએ છીએ. વેલકમ. શું નામ છે બેન આપનું? મારું નામ આરજી નીરુ. ઓકે, અને આરજે છો આપ? હા. અચ્છા, તો રૂમ નું નામ શું છે? આ રૂમનું નામ છે રેડિયો અવાજ 90.8 FM. અહીંયાથી લાઈવ થાય છે. લાઈવ થાય છે અહીંયાથી? પછી અહીંયાથી લાઈવ થઈને ટ્રાન્સમીટરમાં જાય છે અને ત્યાંથી બ્રોડકાસ્ટ થાય છે. Okay. અને બધાને સંભળાય છે. ઓકે, તો કઈ રીતે બોલશો કઈક? નમસ્કાર મિત્રો, મારું નામ છે આરજે નીરુ અને આ રેડિયો અવાજ 90.8 FM છે અને જે 2018 થી શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં 1,50,000 થી પણ વધારે લિસનર્સ આ રેડિયો અવાજને સાંભળે છે અને શ્રોતાઓની ફરમાઈશ પણ અમે 3:30 વાગે લઈએ છીએ અને કોઈનો બર્થડે હોય એમને પણ રેડિયો અવાજ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવે છે. તેમજ દરરોજ કોઈને કોઈ મનગમતી વાર્તાઓ પણ રેડિયો અવાજ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે અને મિત્રો અમારી એપ્લિકેશન પણ રેડિયો અવાજની પ્લે સ્ટોરમાં આપેલ છે, જે તમે ડાઉનલોડ કરી શકો છો અને અમારા રેડિયો અવાજ 90.8 FM દાહોદને સાંભળી શકો છો. મિત્રો, અમે કૃષિને લગતા, સ્વચ્છતાને લગતા પ્રોજેક્ટ પણ કરીએ છીએ, તેમજ યોગા ડે અને હર ઘર તિરંગા જેવા કામ પણ કરીએ છીએ અને અમારો નંબર છે 7698111367. મિત્રો, આપ સૌને આ નંબર પર कांटेक्ट करवा विनंती. थैंक यू, धन्यवाद. दोस्तों, आज यहाँ पे ब्लाइंड वेलफेयर काउंसिल पे आए और यहाँ पे कई सारे दिव्यांग बच्चों से मिले और यहाँ पे जो स्कूल है वहाँ पे गए और कई अलग अलग जो एक्टिविटी यहाँ पे होती है सभी मैंने देखी. तो मैं हाईली रेकमेंड करूंगा कि एक बार जरूर आप आइए यहाँ पे. दाहोद में ही नजदीकी 1-8 किलोमीटर है दाहोद से, तो आप यहाँ पे जरूर आइए एक बार और विजिट कीजिए. हाईली रेकमेंड. और आपको बहुत मजा आएगा, एक सुकून मिलेगा इन बच्चों से मिलके और ये बच्चे आपको खुशी देंगे और आपके चेहरे पे स्माइल आएगी. सो दोस्तों, अभी जाने का वक्त हो गया है, तो आप ऐसे वीडियो देखना चाहते हो मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए और कमेंट करके मुझे बताइए आप आगे कौन से वीडियो देखना चाहते हो. ओके, थैंक यू.